નડિયાદની સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાંગણમાં આનંદ મેળો અને ફૂડ સ્ટોલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દેવાંગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતો, મનોરંજક પ્રવૃત્તિઓ અને આશરે 90 જેટલા ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા હતા। કાર્યક્રમોનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સામાજિક કુશળતાનો વિકાસ કરાવવાનો હતો। વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું। કાર્યક્રમ પૂર્ણ થતાં સંસ્થાના મહંત અને મંત્રી આશીર્વાદ પાઠવ્યા। શ્રી સંતરામ મંદિર છેલ્લા કેટલાય સમયથી સંસ્કારની સાથે શિક્ષણ આપવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યું છે। આજ રોજ તારીખ 21 ફેબ્રુઆરીના રોજ શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં સંતરામ વિદ્યાલય, ગુજરાતી માધ્યમ તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય આનંદ મેળાના સ્ટોલનું આયોજન કરવામાં આવેલ। લગભગ 90 સ્ટોલ આજ રોજ વિદ્યાર્થીઓએ જાતે ઉભા કરેલા। વિદ્યાર્થીઓએ જાતે મહેનત કરી, ગામમાં ફરી અને એની એડ કરેલ। વિદ્યાર્થીઓએ આજે જાતે સ્ટોલની અંદર ઉભા રહીને બનાવી અને લોકોને પીરસ્યું છે। આ કરવા પાછળનો ધ્યેય એક જ છે કે માનનીય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન છે, તેઓ કહે છે કે આત્મનિર્ભર બનો, અને આ બાળકો અત્યારથી જ આત્મનિર્ભર બનવાની તૈયારીઓ કરી રહ્યા છે। ઘરની અંદર રોજ જાય એટલે માં ગરમ ખાવાનું પીરસતી હોય, પિતાજી નોકરીએ ગઈને સાંજે આવે અને બાળક એમ કે મારે આટલાની રૂપિયાની જરૂર છે, આ વસ્તુ લાવી છે, તો કોઈ પણ હાનાકાની કર્યા વગર મા બાપ એની એ જીદ પૂરી કરતા હોય। આજે બાળકને સમજાશે કે માતા અને પિતા જ્યારે મહેનત કરીને રૂપિયા કમાય છે ત્યારે રૂપિયા કેવી રીતના કમાવાય છે। માં ઘરનું ધ્યાન રાખતી હોય, રસોઈ બનાવતી હોય, આજે થાકી જશે ત્યારે એને ખ્યાલ આવશે કે આપણે એક દિવસની અંદર આવી હાલત થાય છે તો માં રોજ આપણા માટે રસોડામાં હોય છે, તો માની કેવી હાલત થતી હશે। અમારો ધ્યેય એક જ છે કે બાળકો મા બાપને સમજે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ ભાવનાને સાથે લઈને ચાલે। અને આજ જોઈ રહ્યા છો કે સમગ્ર નડિયાદની અંદરથી આજે આનંદ અને ઉત્સાહ સાથે અનેક લોકો અહીંયા જોડાયા છે અને ખૂબ જ આનંદ કરી રહ્યા છે। એ વાતનો શ્રી સંતરામ કેળવણી મંડળને ખૂબ જ ગર્વ છે। જય મહારાજ।